દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઈંધણના ભાવમાં આ બીજો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 90 પૈસા પેટ્રોલ માટે, સુરતમાં 86 પૈસા. જ્યારે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં પણ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં 90 પૈસા, જ્યારે સુરતમાં 93 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અન્ય દેશોમાં તો 300-350 પ્રતિ લીટર ભાવ પણ જોવા મળ્યો. એટલી બધી હદે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ક્રાઇસિસ ચાલી રહ્યા છે. જાહેર પરિવહન અને સ્કૂલ બસના ભાડા આમાં પણ વધારો આવી શકે તેમ છે. હજુ પણ મોંઘવારી વધી શકે તેમ છે. આવા પણ સમાચાર મળ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. જે રીતે સમાચારો વહેતા થયા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે, એ સમાચાર સામે આવી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઈંધણના ભાવમાં આ બીજો વધારો જોવા મળ્યો છે. આ પહેલા ગત 15 મે અને શુક્રવારે કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના જે નવા ભાવ સામે આવ્યા છે, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 90 પૈસા પેટ્રોલ માટે, સુરતમાં 86 પૈસા. જ્યારે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં પણ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં 90 પૈસા, જ્યારે સુરતમાં 93 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મોટા શહેરોમાં દરેક જગ્યાએ અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો છે એનું કારણ આપણે જાણીએ છીએ કે જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે અત્યારે સપ્લાય ખોરવાયો છે, પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું, એના કારણે માત્ર ભારત દેશ નહીં, દરેક દેશોમાં ભાવ વધારો છે. ભારત દેશમાં હવે આપણને ભાવ વધારો દેખાયો છે, પણ આપણે અન્ય દેશોની વાત કરીએ તો અન્ય દેશોમાં તો 300-350 પ્રતિ લીટર ભાવ પણ જોવા મળ્યો હતો. એટલી બધી હદે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ક્રાઇસિસ ચાલી રહ્યા છે. ખાલી આ જ નહીં, એનર્જી ક્રાઇસિસ પણ ચાલી રહ્યા છે. ગેસના ભાવમાં પણ આપણે વધારો જોઈ ચૂક્યા છીએ. થોડા દિવસો પહેલાની વાત કરીએ, પીએમ નરેન્દ્ર મોદીએ દરેક લોકોને વિનંતી કરી કે ભાઈ ઓછા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ વાપરો, એક વર્ષ માટે સોનું ન ખરીદો કે એક વર્ષ માટે વિદેશ ટૂર ન કરો, જેથી કરીને આપણે આપણા દેશને આવનારા સમય માટે તૈયાર કરી શકીએ. ખાસ આપણે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ જ નહીં, અન્ય ઘણી બધી વસ્તુઓમાં પણ મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડી શકે તેમ છે. તમારા ખિસ્સા ઉપર અસર થવાની છે. સૌથી પહેલા છે માલ ભાડું. ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જવાનું છે, જેનાથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળ અને રાશન આ પણ મોંઘા થઈ શકે તેમ છે. ખેતીનો ખર્ચ વધશે, એટલે કે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધારે ખર્ચો કરવો પડશે, જેની સીધી જ અસર અનાજો ઉપર જોવા મળશે. બસ અને ઓટોનું ભાડું, જાહેર પરિવહન અને સ્કૂલ બસના ભાડા આમાં પણ વધારો આવી શકે તેમ છે. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે આ યુદ્ધ શરૂ થયું છે તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે વધીને અત્યારે $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. એટલે તમે સમજી શકો કે યાનો એ વધારો છે એ આપણને અહીંયા તળિયાના વ્યક્તિ સુધી પણ એ મોંઘવારી છે એ દેખાવાની છે. પાડોશી દેશોમાં જે ભાવ વધ્યા છે તે પ્રમાણે ભારતમાં પણ હવે વધારો થયો. અત્યાર સુધી દલીલ હતી કે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઉછાળો છે. આના કારણે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં 15-20% સુધીનો વધારો આવ્યો હતો. પરંતુ ભારતીય ગ્રાહકો ઉપર તેનો બોજો એટલો બધો નાખવામાં નહોતો આવ્યો, પણ હવે તેની અસર જોવા મળશે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 2024થી સ્થિર હતી. લોકસભા ચૂંટણી 2024 પહેલા સરકારે કિંમતોમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો, જેનાથી જનતાને રાહત આપી હતી. જોકે તકનીકી રીતે ભારતમાં ઈંધણની કિંમતો નિયંત્રિત છે. કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજ્યની સંવેદનશીલતાને કારણે લાંબા સમય સુધી તેમાં બદલાવવામાં નહોતા આવ્યા. પણ અત્યારે ભાવ વધારાના સમાચાર આવી ગયા છે અને હજુ પણ મોંઘવારી વધી શકે તેમ છે, આવા પણ સમાચાર મળ્યા છે. એટલે અત્યારે સરકાર દ્વારા પણ લોકોને એ જ અપીલ કરવામાં આવી રહી છે કે બનતા સુધી પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવામાં આવે. તમારા ઘર પરિવારના 3 સદસ્યો એક જ જગ્યાએ જાય છે તો કોઈ એક કોમન ગાડીનો ઉપયોગ કરવામાં આવે, વધારેમાં વધારે જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં આવે, અને તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન અથવા તો ગ્રીન એનર્જીના કોઈ પણ સોર્સની વ્યવસ્થા છે અથવા તો તમે વ્યવસ્થા કરી શકો તેમ છો, તો તેને જ પ્રાધાન્ય આપો, તેને જ સ્વીકારો, જેથી કરીને આપણે આ જે ક્રાઇસિસ ઊભા થયા છે તેની વચ્ચે સારી રીતે દેશને ઊભું રાખી શકીએ. સમગ્ર મુદ્દાને, મોંઘવારીને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.